ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને? બધા મજામાં જ છો. આપણે શ્રી જહીરાબાદ કાલ રાત્રે આપણી ગાડી ખાલી થઈ ગઈ હતી ને આપણે આ પેટ્રોલ પંપે આવીને હોઈ ગયા હતા, ગાડી લગાવીને સાઈડમાં પાર્કિંગમાં. ને અત્યારે 10 વાગે ઉઠ્યા હતી, કેમ કે 2-2:30 વાગે આપણે ઉઠા 10 વાગી જાય તો અત્યારે ફ્રેશ થઈ હવે જવું છે કે ચા નાસ્તો કરવા જોઈએ, બહાર નીકળીએ શું થાય છે કંઈ મળે છે નથી મળવાનું. આપણે પેટ્રોલ પંપે પૂછ્યું હતું બાબા રામદેવ ધાબા હતું અહીંયા જમવા માટે. ચા પીવા બેઠા આપણે આપણી ગાડી વાટકી ભરીને શાનો સવર તો મારી પેલા મસ્ત રાજસ્થાની હોટલે આપણે ગાડી લગાવી હતી, ચા બા પીધી અને અત્યારે જોયું છે આપણે ફ્રેશ તો નહીં ધોઈ લેવી, નહીં ધોઈને મેળવી હાલો મસ્ત નહીં ધોઈને તૈયાર થઈ જાય. હવે હા આ હોટલે આપણે હવે જમવાનું બાકી છે, પણ જમવામાં એવું છે કે આપણે જ્યાંથી ભરીને આવે ત્યાંથી જ ભરીને ભરતો ભરીને આવે છે ગાડી. તો એને મેં આ હોટલનું લોકેશન લખ્યું એ અહીંયા આવવાનો છે, અહીંયા આવે એટલે એ આવે પછી અમે બી જમી લઈ કાલે જે આપણે આમ તેમ ટાઈમ પાસ કરવી. હાલો મિત્રો, આપણે વેઇટ કર્યું એ ભરતાનો, હજી ભરતો આવ્યો નથી. અને ભરતો તો નથી આવ્યો પણ મામા આવી ગયા છે. જુઓ તમે, કર્ણાટકની પોલીસ ઉતર્યો છે બંકો કે એ, કેમ કે આપણે સવારે પેટ્રોલ પંપે હતા ને એ તેલંગાણા હતું, એટલે તેલંગાણામાંથી આપણે કર્ણાટકની બોર્ડરે કર્ણાટકમાં આવી ગયા જમવા માટે. પણ પોલીસવાળા આવી ગયા છે, ખબર નહીં કેમ આવ્યા છે, લગભગ ખાવા આવ્યા છે. ખાવા પૂછ્યા હતા ક્યારના ફોન કરતા હતા, ભરતની અત્યારે આવ્યા છે. જો તમે ભમરાડો અત્યારે આવ્યો ગાડી લગાવી. હાલો આવે એટલે જમી લેવી, બરાબર? જમવાની ભૂખ લાગી છે, કાલ રાતે જમી 6 વાગે કાલે રસોઈ ખાધી હતી, બાકી આખી રાત નામ કાઢી હતી. અને ભરત અત્યારે કેટલા વાગે 2:30 વાગે આવે છે. સમજો આવો ક્યારનો તું આવે છે? ક્યારનો આવે છે તારો ડોહો? ભૂખ લાગ્યો કાલે સાંજે 6 વાગે ખાલી એક ઢોસો ખાધો હતો, આખી રાત ને અત્યારે 2:30 વાગ્યા અને તમે એસી ચાલુ કરીને હુતા આવો ભમરાડ્યો. હા ભાઈ, હા ભાઈ ને હારે લીધા હતા. ક્યાંથી ઉપાડ્યા? હે સંભાજીનગર થી. હા એમ, શાબાશ. ચંપાટી ગયું એટલે આ ભાઈ નો તે પૂરો ઉપયોગ કર્યો એમ ને. ગાડી હાંકી તમે આયા પછી એટલે તમારો પૂરો ઉપયોગ કરી લીધો. હાલો ને, કવા કાઢ લેવાનો તમારો. હાલો તાર હાલે ફટાફટી બધું નક્કી કરવું. આમ હું તને સાનવાનું મોડું થાય તો ઉતર હાલ હાલે બંધ કરી દે. હાલ ફટાફટ, હાલ કોંગડો બોંગડો કરીને બે જાવ ફટાફટ. લીધા હે ને? અમે કાલે આપ્યો હતા 150. પણ હું મને ખબર હતી કે ભરતો આવવાની ને ટીપી નથી લીધી, બરાબર? તે મને કીધું ને કે મેં ટીપી નથી લીધી એટલે મેં તૈયાર જ રાખ્યા. જો કે આ ભરતો આ એક મારી ઓલી કઈ હળી ન કરતા, આ બીજી એક ગાડી આવે છે, તમને એક ગરાક આપું હું. મેં કીધું હાલો તો ક્યાં બેવાનું છે? રાયતું અને મને જેમ નકરું સેવ દૂધ જ દીધું. રાય તો તું એકલું પી જવાનું નહીં. એટલે એમ 4 દિનો આજ હાટો વાળવાનો, એ લાજ હાટો વાળવાનો. કાંઈ નહીં, જમી લેવી અને પછી કરી કંઈક પ્લાનિંગ. શું કરી પ્લાનિંગ? ગાડી ભરાવાની છે ને, ભરતો ભરાવાનો અહીંથી ગાડી હે ને? ભરતા અહીંથી તું ગાડી ભરાવાનો. મારું તો ખાલી પડ્યું. આપણે તો ખાલી કરીને આવતા રહીએ એટલે આપણે તો જો કદાચ ઉપડી જશે તો વાંધો નહીં, એને તો હજી ખાલી કરવાની છે. હજી જવાનો મહિન્દ્રામાં જ ખાલી કરવા જવાનો, જ્યાં આપણે ખાલી કરીને અહીંયા જ ખાલી કરવા જવાનો છે. પહેલાં આપણે જમી લઈએ. હાલો તમારે કંઈ કહેવું ભાઈ? ના ભાઈ, મારે કઈ કેવું કહી દીધું. હે ને? એનું બધું મેં કહી દીધું. સારું હાલો જમી લઈએ. ગાડી છે કર્ણાટકની, કન્નડ છે અને એમાં ગુજરાતી ગીત વાગે. અને કોઈક ગાડીવાળાનું બ્લૂટૂથ કનેક્ટ થઈ ગયું છે, કન્નડ બેઠો વગાડો. આ ભાઈનું વાગે इसका बज रहा होगा. हाँ अरे इसका बज रहा है. તમારો વાગે હે ને?
તારી આઈ એમ કે એને ગુજરાતી આ ગાડી વાળો કન્નડ હે ના ગુજરાતી ગીત કેમ વાગે तुम्हारा गाड़ी है क्या ગુજરાત કન્નડ ગાડીમાં આપણા ગુજરાતીઓ જેવા જેવા કાંડ કરે જો આ છે ને કન્નડ કર્ણાટકની ગાડી છે એમાં ઓલા આપણા ગુજરાતી ખટારા પડ્યા છે બે ઈવડે ભાઈનો ફોન કનેક્ટ થઈ ગયો તો બ્લૂટૂથ ચાલુ હતું તો ये जो बैठो बैठो विचार पड़े मेरी गाड़ी में कौन घुस गया कि मैं क्या कौन कैसे गाना बजा रहा है वो लोग गुजराती समझता नहीं नहीं गाड़ी में કર્ણાટકના અન્નાની ગાડીમાં ગુજરાતી ગીત વાગી ખરા કાંડ કરે ગુજરાતીઓ હાલો આપણે ભરતો જેવો ખાલી કરવા અને એ ખાલી કરીને બહાર નીકળી ગયો મહેન્દ્રામાંથી ને આપણે જવાનું છે હવે રિટર્ન સંભાજીનગર ગાડી આપણે સંભાજીનગરથી ભરવાની છે તો આપણે નીકળ્યું છે કેમ કે ભરતની વાટે આપણે બેઠા હતા ને ગાડી ભરવાની વાટે કાંઈ મેળ પડ્યો નથી પણ સંભાજીનગરથી મેળ પડ્યો છે એટલે હું ને ભરત બે અહીંથી રિટર્ન ખાલી સંભાજીનગર જવાના છે તે ખાલી કરીને બહાર નીકળીને આપણી વાટ જોયો છે આપણે જઈએ હાલો ભરતો અહીં ઊભો છે ફાફડા ને જલેબી ને ઘૂસડા ખાવા સારું અહીં ઊભો છે ભંગરાળાની ગાડી હક ખાલી થઈ ગઈ आया हूँ जलेबी घुसड़ा खावा गोरी हो तो हाँ ऊपर जो वाला पड़ा ऊपर है ना मैं इत कहूँ का जलेबी घुसड़ा खावा हारू है ना ओ जलेबी आधी जलेबी चंपूरी महेंद्र हारो हालो हालो दो હું ને ભરત નીકળી જાય સંભાજીનગર જવા માટે ને નીકળીને આપણે લાતુરવાળા રોડે ચડ્યા જ છીએ પાછા ત્યાં વરસાદ ફૂલ જોરો શોરમાંથી વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો છે બહુ ખતરનાક પવન ને વરસાદ છે જુઓ તમે જુઓ ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો છે હું આગળ છું ભરતની ગાડી પાછળ છે દેખાતી નહીં હોય વરસાદના લીધે જુઓ તમે ના દેખાય તમે અવાજ સાંભળો ખાલી જોઈ શકો છો કે આ જે બોર્ડ છે અહીંયાથી આપણે આ તેલંગાણામાંથી ઓળખો કર્ણાટકમાં એન્ટર થઈ જઈશું જો છે ને એવી રીતે આપણે થઈ ગયા છીએ તેલંગાણામાંથી કર્ણાટકમાં એન્ટર ને હવે કર્ણાટક પછી ઓળખો લાગશે મહારાષ્ટ્ર તો તમે જુઓ કે છે ને આ તેલંગાણા છે ને ઓળખો કર્ણાટક તો આપણે અત્યારે હાલી છીએ કર્ણાટકમાંથી આપણે મહારાષ્ટ્રમાં એન્ટર થવાનું છે તો કર્ણાટકમાં લઈને ભરતા ગાડી મોર કરી છે જો રતન છે કર્ણાટકમાં રતન ફરે કર્ણાટકમાં રતન ફરે છે જો રતન રહી તેલંગાણામાંથી કર્ણાટકમાં એન્ટર થઈ જઈએ અને રતન હવે મોર થઈ જાય મારી આપણે એની વાંહે છીએ તો હાલવી હવે ઠાઠું ચાલીને ભરતાને કેવું છે ભરતા તારી રતન મારી આવું દાંત કાઢે છે જો છે ને રતન આપણી આવું દાંત કાઢે છે અને આપણે એની આવું દાંત કાઢીએ અને હાલ્યા જેવી છે દાંત કાઢતા તો મિત્રો આપણે ઉભા રહ્યા છીએ બીડર પાર કરીને ડીઝલ ના ખાવા અને આ રતન ક્યારની આપણે હું દાંત કાઢે ભરતા ભાઈ ના તારી રતન મારી હું દાંત કાઢે કાંઈ સાચું જો હજી જો છે ને હજી છે આના લખણ જો પછી ક્યાં તો નહીં તું મારા રતન લઈ ગયો એમ પછી ક્યાં તો નહીં લઈ ગયો એમ મારે રતન કોઈ નામ નહોતો હા હું આ દાંત કાઢે જો તો કાઢે હક ને કાઢે એમ જો તો મેં આન રતન ને મેં ઊંધી કિલ્લે કીધા મેં આજ ઊંધી કિલ્લે કીધી કેમ સોખોટ પડે બીજું સમજ છે જવા દે સમજી ગયા ચાલો આપણે ડીઝલ નાખેલી ને પછી પાછા નીકળી બીડર આપણે પાર કર્યું છે ને અત્યારે છે આપણે કર્ણાટકમાં અને અહીંયા કંઈક ડીઝલનો ભાવ છે એ બતાવું તમને 99 રૂપિયા એક જ મિનિટ 99 રૂપિયા અને 56 પૈસા અને પેટ્રોલ છે 111 જુઓ ખાલી તો આપણું ડીઝલ નાખી ગયું છે ડીઝલ નાખી તો મિત્રો અમે પહોંચીએ છીએ હોટલ મામા કાંઠિયાવાડી પ્યોર વેજમાં અને આ ભાઈ આંકતા હતા ને ભરતો હોઈ ગયો હતો કેવું ભરતા ઊંઘ પૂરી થઈ જાય મારા ભાઈ
હે ને તો આપણે 2 ગાડી લગાવી દીધી છે અને આપણે હવે પૂરવાનો પેટનો ખાડો હાલો લ્યા ખાવાનું છે તમારે તો હાલો ને તારા અહીં ઊભા હો તારા લાજો મોટા બ્લોગર લ લ લ હું મંગાવ્યું તડકા દાળ તડકા મંગાવી છે જમવા બેસી જઈ શું થાય મસાલા વગ નાખ્યું ગાડી વાડીઓ લગાવીને બેઠા જમવાનું આવી ગયું છે તો પહેલાં આપણે જમી લેવી ફટાફટ કેવી આપણને લાગી છે ભૂખ શું કેવું જમવાનું મિર્ચી 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 અમે મિત્રો આપણે જમીન નીકળી ગયા છીએ અને આ છે સોલાપુરથી સંભાજીનગર વાળો રોડ ભીડ આપણે પાર કરી દીધું છે ને જમીન કમ્પ્લીટ નીકળી ગયા છે આપણી ગાડી ભરવાનો મેળ પડી ગયો છે અંબરથી આપણી ગાડી ભરવાની છે અને ભરતો જાય છે સંભાજીનગર એ સંભાજીનગરથી કાલ ગમે ગોલથી જ ભરીને આવશે અને આપણે અંબરથી આપણી ગાડી ભરવાની છે એટલે અત્યારે આપણે ડાયરેક્ટ ગાડી ભરવા માટે જ જઈએ છીએ લોકેશન ઉપર ઘર સામાન ભરવાનો છે તો આપણે વળી જવાનું છે સંભાજીનગર નથી જવાનું આપણે વળવાનું છે આ બ્રિજેડથી ડાબી બાજુ અંબળ બાજુ અને ફરતો જાય છે સીધો સંભાજીનગર તો કેવું ભરતા હાલો નીકળો મૂકીને જાવ બહુ ખોટું લાગ્યું હું ગાડીમાં જતો હોઈશ રોજ શાનો રે બાપા શાનો રે શાનો હારવાલ